તો જન્માષ્ટમી પર્વને લઈને સૌરાષ્ટ્રમાં પોલીસની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। રાજકોટ રેન્જમાં આવતા 5 જિલ્લામાં ગોઠવાશે બંદોબસ્ત અંગે રાજકોટ રેન્જ આઈજીએ મહત્વની બેઠક કરી। 5 જિલ્લામાં મેળા અને શોભાયાત્રાને લઈને ચર્ચા કરાઈ। નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કામગીરી થશે। સૌરાષ્ટ્રમાં હાલ જન્માષ્ટમી પર્વનો માહોલ જામ્યો છે, ત્યારે ઠેર ઠેર થતા લોકમેળા અને શોભાયાત્રામાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે એક વિશેષ બેઠક બોલાવી હતી, જે અંતર્ગત રાજકોટ રેન્જમાં આવતા રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા જિલ્લામાં યોજાનાર 90 થી વધુ શોભાયાત્રા અને તરણેતરના મેળા સહિત 44 જેટલા નાના મોટા મેળાની સુરક્ષાને લઈને ચર્ચા થઈ। દરેક સ્થળે પોલીસનો વિશેષ બંદોબસ્ત ગોઠવાશે તેવી પણ માહિતી રાજકોટ રેન્જ આઈજીએ આપી। સાથે કહ્યું કે જગત મંદિરે 6 ઝોનમાં પોલીસ તૈનાત રહેશે। રાજકોટ રેન્જમાં જે તમામ 5 જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના ઉપલક્ષમાં તેમજ લોકમેળાના ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે। આપને ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે। ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમીના દિવસે આવતા હોય છે। એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે। સાથે સાથે જે લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર છે। સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે। દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવેલી છે। તમામ જગ્યાએ પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં 5000થી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે।